એસીમાં મેં દુકાન ચાલુ કરી દરજીકા માટે. એના પહેલાં ટ્રેનિંગ લેતો ટેલરની. શું સીવો છો તમે? અત્યારે પેન્ટ શર્ટ ને ચોરણો શર્ટ. તો 1980 માં દુકાન સ્ટાર્ટ કરી ત્યારે તમે શું લેતા? એક પેર સીવવાની હોય શર્ટ ને પેન્ટ તો એક જોડીના 30 રૂપિયા ત્યારે લેતા. અને અત્યારે કેટલા રૂપિયા લે છે? ત્યાં 600 રૂપિયા લઈએ. અત્યારે આ બધી થેલી ટીંગાઈ છે એ બધી શેની છે? કાપડ ભર્યું છે. કાપડ ભર્યું. રોજની કેટલી જોડી સીવાઈ છે? રોજ 2 જોડી. હજી તમને શું લાગે કેટલાક વર્ષ સુધી તમારા કામ કરવું છે? હવે તો ઉપરવાળો કરવા દે એટલા 6-12 મહિના વધીને. અત્યારે તો થોડું ઓછું કરતો જાય એમ. અત્યારે એટલે તો આટલા વાગ્યા સુધી આ છાપા વાય. અત્યારે તો આ તમે શું સીવો છો? અત્યારે આ ચોરણો કહેવાય. ચોરણો સીવું છું ખેડૂત માટે. જે પેન્ટ સીવતા હોય પેન્ટ પહેરતા ને એવી જ રીતે આ ચોરણો પહેરાય એમ. બરાબર. એક ચોરણો સીવતા કેટલી વાર લાગે? એક ચોરણો સીવતા 45 મિનિટ જેવો ટાઈમ લાગે. ચોરણાના કેટલા રૂપિયા લ્યો કાકા? અત્યારે 200 રૂપિયા જોડણા. અલગ ખાલી સિલાઈ કરતા 45 મિનિટ લાગે. આખું કમ્પ્લીટ તૈયાર કરતા તો 1.5 કલાક થઈ જાય. પેલા કટિંગ કરવું પડે ને, પછી સિલાઈ થાય, પછી ઇસ્ત્રી થાય એના ઉપર. બરાબર. જીવનમાં તમે કેવા સુખ દુઃખ જોયા? બસ એ બધું સેમ સરખું. સુખે આવે ને દુઃખે આવે. આપણે આપણી રીતે ધંધો કર્યો બેઠા બેઠા એક જ દુકાનમાં. અંદાજે 1986ની સાલમાં દુષ્કાળ હતો ને ત્યારે થોડું બહુ જ મંદી હતું. અને બીજું આ કોરોના કાળમાં હતું. જીવન જીવવા માટે તો બસ આપણે ધંધો કરીને આપણે જરૂરિયાત પૂરતો પૈસા તે મળી રહે, ખાવા પીવાનું આરામથી મળે એટલું કમાઈ લે તો બસ, બીજું કઈ ના જરૂરી. કાકા 1980 માં તમે આ ઘરની લીધી હતી દુકાન કે ભાડે હતી? નહીં, 4000 રૂપિયા પાઘડી આપી ને 70 રૂપિયા ભાડાથી લીધેલું. અત્યારે ઘરની છે કે ભાડે? અત્યારે ઘરની. કેટલા વર્ષ પહેલા લીધી હતી? 20 વર્ષ પહેલા. 20 વર્ષ પહેલા શું ભાવ હાલતો કાકા? અહીંયા 65,000 રૂપિયા દીધા. 65,000 રૂપિયામાં આખી દુકાન? ઓહો. અને